પશ્ચિમ કચ્છના એસપી શ્રી વિકાસ સુંડાની અનોખી પહેલ રૂપે દીકરીઓને પોલીસ ટ્રેનિંગની તૈયારીઓ કરવામાં આવી। પોલીસ ભરતીની એક અનોખી પહેલના ભાગરૂપેની તૈયારીઓ પશ્ચિમ કચ્છના એસપી દ્વારા કરવામાં આવી રહી છે। કચ્છ જિલ્લામાં પોલીસ ભરતીની જાહેરાત સાથે એક નવા વિચાર સાથે પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ દીકરીઓને ફિઝિકલ તેમજ લેખિત પરીક્ષાની તૈયારીઓના ભાગરૂપે દીકરીઓને મહિલા કોલેજ ખાતે ફ્રી રેસિડેન્ટ કેમ્પનું આયોજન કરીને વધુ સંખ્યામાં દીકરીઓ પાસ થાય તે ઉમદા હેતુથી આ રેસિડેન્ટ શિબિરનું આયોજન કરે છે। મોટાભાગે પોલીસ ભરતીની તૈયારી સ્વરૂપે બાળકો મેટ્રો સિટી જેવા કે અમદાવાદ, વડોદરા, રાજકોટ પસંદ કરીને મોટા ખર્ચ કરતા હોય છે, પરંતુ કચ્છની જરૂરિયાતમંદ છેવાડાની દીકરીઓ જેના માટે મોટા શહેરમાં ફી ભરીને પોલીસ ટ્રેનિંગ શક્ય ન હતી। પશ્ચિમ કચ્છના એસપીએ આ બાબતની ગંભીર નોંધ લઈને 55 જેટલી જરૂરિયાતમંદ દીકરીઓને ફિઝિકલ ટેસ્ટ તેમજ લેખિત પરીક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે આ સેન્ટર વિનામૂલ્યે શરૂ કરી ખૂબ ઉમદા કાર્ય કરેલ છે। હાલે આ દીકરીઓ ફ્રી કોચિંગ સાથે રહેવાનું, જમવાનું અને વાંચનની બુક પણ તેઓને વિનામૂલ્યે એનાયત કરવામાં આવી છે। અઠવાડિયામાં 2 વખત તેમની પરીક્ષા લઈને તેઓનું મૂલ્યાંકન જોઈ જો કોઈ વિષયમાં દીકરીઓને વધારે કોચિંગની જરૂર હોય તો તે વિષયના એક્સપર્ટ શિક્ષકો અને તજજ્ઞો મારફત તેમને વધુ કોચિંગ આપવામાં આવી રહ્યું છે। એસપી સાહેબની નિગરાની હેઠળ વિવિધ પોલીસ સ્ટાફ પણ મદદ કરી રહ્યું છે અને સી ટીમની બહેનોએ પણ આમાં અથાગ મહેનત કરી છે। ગુજરાતમાં કદાચ આ પ્રથમ ઉદાહરણ હશે કે ખુદ એસપી વ્યક્તિગત રસ લઈને જરૂરિયાતમંદ દીકરીઓ માટે આગળ આવ્યા છે। પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાની આ પહેલ સમગ્ર ગુજરાતે નોંધ લેવા જેવી છે। જો ગુજરાતના તમામ જિલ્લાઓમાં લોક ભાગીદારી દ્વારા પણ જો આવા પરીક્ષાલક્ષી આયોજન કરવામાં આવે તો જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આગળ વધવાની સુવર્ણ તક મળી શકે છે। પરીક્ષાની તૈયારી કરતી તમામ દીકરીઓએ વિશેષ રૂપે વિકાસ સુંડા સરનો આભાર માન્યો છે। જય હિન્દ। મારું નામ વાઘેલા અંજલિ ગણેશભાઈ છે। હું ભચાઉ તાલુકાથી કચ્છમાંથી જ આવું છું અને અહીંયા એસપી સરના સાનિધ્યની હેઠળ અને અમારા જે અહીંયા પોલીસ કર્મચારીઓ છે એ બધાના નિર્ગાણી હેઠળ અમે લોકોએ અહીંયા પોલીસ એક્ઝામની તૈયારી કરીએ છીએ અને તેની સાથે સાથે અમને આ લોકો પ્રોવાઈડ કરે છે રહેવાની મફત સુવિધા, જમવાની સુવિધા, એની સાથે લાઇબ્રેરીની સુવિધા, જે ખૂબ કહેવાય ને કે કચ્છની દીકરીઓ માટે આગળ વધવાની ખૂબ એવી સારી પ્રગતિનો માર્ગ છે, જેના ઉપર ખૂબ જે કચ્છના એસપી સર છે, અહીંયા બધા જે પોલીસ કર્મચારીઓ છે એમનું ખૂબ યોગદાન રહ્યું છે। એની સાથે એ જણાવીશ કે જે ગુજરાતમાં બધા કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે તે ખૂબ ખર્ચાળ હોય છે, ઘરથી દૂર જવું પડે છે અને ઘણા એવા કહેવાય ને કે પ્રોબ્લેમ્સ આપણાને અડચણો ઊભી થાય છે, પણ એની જગ્યાએ જો અહીંયા જોઈએ તો દીકરીઓ માટે કેટલી સારી સુવિધા સાથે કહેવાય ને કે વાંચન, કોચિંગ ફ્રીમાં જે પોલીસવાળા જ અમને કોચિંગ કરાવે છે, તો એક કહેવાય ને કે પોલીસની એક્ઝામ માટેની જે તૈયારી હોય બેઝથી એ અહીંયા એકદમ સરળ રીતે અને સારી રીતે કરાવે છે। તો આ વ્યક્તિ હું તમામનો આભાર માનીશ। મારું નામ દાફડા મીનાક્ષી છે। હું ભચાઉ કચ્છથી બોલું છું। ભચાઉ કચ્છથી આવું છું। હું અહીંયા છેલ્લા જો ફિઝિકલ એક્ઝામથી લઈને અત્યાર સુધી 6 મહિનાથી અમે અહીંયા તૈયારી કરી રહ્યા છીએ। આ તૈયારી અમને આપણા એસપી સર વિકાસ સુંડા સાહેબ છે તેના હેઠળ અમે કરી રહ્યા છીએ। આ એક સારી એવી તક અમે લોકો કહી શકીએ છોકરીઓ માટે, કેમ કે જ્યાં આપણે મોટા સિટીમાં ગાંધીનગરમાં જ્યાં બહુ ખર્ચાળ છે, જ્યાં સમથિંગ લાખ જેવો ખર્ચો થઈ જતો હોય છે, પણ એને એવી ને એવી તૈયારી સેમ એને ફ્રીમાં અમે લોકો અંતરિયાળ ગામની છોકરીઓ પણ અહીંયા આવીને અમે કરી શકીએ છીએ। આમ તૈયારી એ સારી રીતે અમને કરાવે છે અને ફ્યુચરમાં પણ અમે સ્પેશિયલને અમે સારું એવું અમે રિઝલ્ટ આપીશું। જય હિન્દ। મારું નામ એએસઆઈ શીતલ પીરાભાઈ નાઈ, ભુજ શહેર પોલીસ સિટી ઇન્ચાર્જ। પોલીસ ભરતી 2026 જેની શારીરિક કસોટીની તૈયારી જે કચ્છ જિલ્લાની દીકરીઓ કે જ્યાં ગ્રાઉન્ડનો અભાવ હતો, જ્યાં માર્ગદર્શનનો અભાવ હતો, એ દીકરીઓને અમે અમારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમારા સમયમાં સવારે 6 થી 9 ના ગાળામાં એ દીકરીઓને શારીરિક કસોટીની તૈયારી કરાવી અને એ પરીક્ષામાં દીકરીઓ બહુ મોટા પ્રમાણમાં ઉત્તીર્ણ થઈ। એ પછી લેખિત પરીક્ષાની તૈયારી માટે ઘણી બધી દીકરીઓએ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અને અમારી ટીમનો સંપર્ક કર્યો કે અમે પણ લેખિત પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છા ધરાવીએ છીએ। ત્યારે અમે એક મોક ટેસ્ટનું આયોજન કર્યું
અને એ મોક ટેસ્ટમાં 1 થી 50 નંબર ઉપર કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી વિવિધ ગામડાઓમાંથી જે દીકરીઓ આવી હતી ને 1 થી 50માં ઉત્તીર્ણ થઈ એ દીકરીઓને હાલે અમે લેખિત પરીક્ષાની તૈયારી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજની હોસ્ટેલ ખાતે નિઃશુલ્ક કરાવીએ છીએ. આ તૈયારીમાં છેવાડાના અંતરિયાળ ગામની દીકરીઓ કે જેમને માર્ગદર્શનનો અભાવ હતો, આર્થિક રીતે જે સક્ષમ નતા અને એમના માતા પિતાને ખાખી પહેરાવાના ભરખા હતા, ત્યારે એમને આદરણીય પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબે એક પાંખ આપી અને એ દીકરીઓ અત્યારે અમારી સાથે છે, જેને રહેવાની, જમવાની, કોચિંગ ક્લાસની, લાઇબ્રેરીની તેમજ મેડિકલી કંઈ પણ જરૂર હોય તો જેમ અમારા પરિવારના સદસ્ય હોય, અમારા પરિવારની ઢીંગલીઓ હોય, એમ અમે આ શેરનીઓને સાચવીએ છીએ. અને વિશેષમાં તો હું એટલું જ કહીશ કે આ તમામ શેરનીઓના, તમામ દીકરીઓના માતા પિતાઓએ જે પશ્ચિમ કચ્છ પોલીસ ઉપર વિશ્વાસ મૂકીને એમને દીકરીઓને અમને આપેલી છે, તો અમે શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવાના પૂરેપૂરા પ્રયાસ કરીશું. વીકમાં 2 વાર એમના મોક ટેસ્ટ લેવામાં આવે છે. જ્યાં પણ કચાશ હોય ત્યાં અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, ઇવેન અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબના ધર્મપત્ની શ્રી એમના નેતૃત્વ હેઠળ અમે લોકો એ કચાશ દૂર કરવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ. અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી આ 55 દીકરીઓ એ ખાખીને ધારણ કરીને કચ્છમાં નહીં પૂરા ગુજરાતમાં આ ડંકો વગાડે એવી માં મઢવાળી અને માં મોગલને પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ. આપ જોઈ રહ્યો છો આ એ દીકરીઓ છે જે ભુજમાં પોલીસની તૈયારીઓ કરી રહી છે. અને આ દીકરીઓ કચ્છના છેવાડાના વિવિધ તાલુકાઓમાંથી ભેગી થઈ છે. આ તમામ દીકરીઓ ખૂબ જરૂરતમંદ છે. આપણે જોઈએ તો જ્યારે પોલીસ ભરતીની જાહેરાતો આવે છે ત્યારે મોટા ભાગે મેટ્રો સિટીઝ જેવા કે અમદાવાદ છે, બરોડા છે, રાજકોટ છે, આવા સિટીઓમાં ખૂબ ખર્ચાળ કોચિંગ લઈ રહેવાનું અલગથી, કોચિંગ ફીસ અલગથી, જે બધાને પરવડતું હોતું નથી. એસપી સાહેબ આપણા પશ્ચિમ કચ્છના વિકાસ સરને એવો ખ્યાલ આવ્યો કે કેમ ના આપણે એક એવી પહેલ કરીએ કે જેમાં આ દીકરીઓને આપણે જ કોચિંગ આપીએ અને જરૂર પડે તો આપણે તેમાંથી તજજ્ઞોને બોલાવી અને એમને વિશેષ પણ કોચિંગ આપીએ. આ ઉમદા ઉદ્દેશ્યથી છેલ્લા 6 મહિનાથી આ દીકરીઓ અહીંયા જ ભુજ ખાતે મહિલા કોલેજમાં રહી કોચિંગ કરે છે. ફ્રી કોચિંગ, ફ્રી જમવાનું, ફ્રી રહેવાનું, બુક્સ ને એ બધું પણ એ લોકોને બધું ફ્રી આપવામાં આવે છે. આ દીકરીઓની તૈયારી ખૂબ સારી રીતે ચાલી રહી છે. વીકના અંતે એ લોકોની ટેસ્ટ લેવામાં આવે છે, જેથી એમનું જે શીખવાનું સ્તર છે એમની ખબર પડે અને જો એમને જરૂર લાગે તો કોઈ તજજ્ઞોને બોલાવી અને વધુ એમને અભ્યાસ કરાવી શકાય. ખરેખર જોઈએ તો ગુજરાતભરમાં જો આવી પહેલો કરવામાં આવે તો મને લાગે છે કે દીકરીઓને આગળ વધવા માટે કોઈ રોકી શકે એમ નથી. નિર્મલા મહેશ્વરી, કચ્છ કેર ન્યૂઝ, ભુજ.